આ હતો અંતિમ પ્રશ્ન. તો હવે જોઈએ વિભાગ સી. એ પાછો હટોડો. ધોરણ 10 हथौड़ा बैच फ्री फ्री फ्री. फिर कहें कि पेड़ से गिरते हैं पत्ते तो उठाता है कोई कोई, पेड़ से गिरते हैं पत्ते तो उठाता है कोई कोई, भक्त सभी बनते हैं लेकिन सच्ची भक्ति करता है कोई कोई. અહીંયા ભક્તની વાત છોડીને હું વિદ્યાર્થીની વાત કરવા જઈ રહ્યો છું કે મહેનત બધા બહુ કરે છે, બરાબર. સફળતા કેટલાને મળે છે? બરાબર, થોડાકને. કેમ? ને હા, સફળતા મળે છે પણ મનગમતી, ઈચ્છિત, અપેક્ષિત જે સફળતા જોઈએ એ ઓછા લોકોને મળે છે. વાંચે બધા જ છે, બરાબર, પણ માર્ક્સ ને ઉપર કેટલા ના આવે? થોડાકના. કેમ કે એ કઈ દિશામાં મહેનત કરવી, કઈ રીતે વાંચન કરવું, કઈ રીતે લખવું, કઈ રીતે સવાલને વાંચે. 8 કલાક વાંચું, 10 કલાક વાંચે છે પણ સાહેબ યાદ નથી રહેતું. લા ભઈલા, પણ તારી પદ્ધતિ તો જો, એકવાર ચેક તો કર કે કેવી રીતે વાંચવાનું, બરાબર. એટલે જ ફરી કહું છું કે લાઈવ ક્લાસ ઓન યુટ્યુબ, બેસ્ટ ટીચર્સ અસાઇનમેન્ટ, બરાબર. તો ફરી જોડાઓ હઠોડા બેચમાં. જોઈએ આગળનો વિભાગ. મેં વાંચનને એટલા માટે તમને કહું છું કે ઘણીવાર વિદ્યાર્થીઓ 8 કલાક 5 કલાક એમ પોપટની જેમ વાંચી કરતા હોય, બધા જોર જોરથી વાંચતા હોય, યાદ કેટલું રહ્યું? બરાબર. ક્રિકેટર જે પ્રેક્ટિસ કરે ને 3 કલાક 2 કલાક ને એક ચોક્કસ સિસ્ટમ રાખે કે તે દિવસે જ્યારે બોલ આમ આવશે તો મારે આમ મારીશ, હું આમ આવે તો પ્લે કરીશ. આ બધી તમે વિચારી રાખો વિચારસરણી. કેમ કે આ રીતના સવાલ આવ્યા તો હું આ રીતે કરીશ ના. મેડમે કીધું છે યુનિટ ટેસ્ટ છે, પરીક્ષા છે, એટલે વાંચો વાંચો વાંચો. પરીક્ષામાં એકદમ મગજનું પ્રેશર કુકર બનાવી દો, લખી કાઢો, ભૂલી જાઓ. એટલે ભાઈ આ પરીક્ષા ચાલશે, બોર્ડની પરીક્ષામાં શું થશે? બરાબર. એટલે વાંચો પણ એક ચોક્કસ પદ્ધતિથી. વિભાગ સી જોઈએ, બરાબર. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 આપણે બધા જ પ્રશ્નો સમજવાનો પ્રયાસ કરીશું. એક ચિત્ર આપી દીધું છે, બરાબર. એમાં આ 3 પ્રશ્નો છે. એક, 2 અને 3. આ કયા સ્તૂપનું ચિત્ર છે? અથવા એવું પૂછે કે આ શાનું ચિત્ર છે? આ અહીંયા લખ્યું છે આ કયા સ્તૂપનું ચિત્ર છે? તો અહીં છે કે સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહા અવશેષને એક પાત્રમાં, એક ડબ્બામાં, એક ડબ્બીમાં મૂકીને તેના ઉપર અર્ધગોળાકાર, બરાબર, આ એ જે ઇમારત બનાવવામાં આવે છે એને સ્તૂપ કહે છે. બીજું, આ સાચીનો સ્તૂપ છે, બરાબર. આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો મૌર્ય યુગમાં સ્થપાયેલો આ સાચીનો સ્તૂપ મધ્યપ્રદેશ MP, બરાબર, માં આવેલો છે. આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તો કે ભાઈ બુદ્ધ, બરાબર, બુદ્ધ ધર્મ એનો સ્થાપત્યનો એક અમૂલ્ય નમૂનો છે સાચીનો સ્તૂપ. અહીંયા જો આ MP મધ્યપ્રદેશ. હું એવું કહું છું, નાનો સવાલ છે તો મને યાદ રહેશે, પણ મેં કોઈક ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી જોઈ હતી, MP મની પ્રોબ્લેમ, MP જે બી સવાલ પૂછે MP એના એની પાસે વિચારેલા જવાબ પણ હોય. કાં સે આતો મધ્યપ્રદેશ, કાં સે આતો MP. તો એવું કોઈ શોર્ટકટ ટ્રીક તમે યાદ રાખો કે તમે બનાવો કે તમે વિચારો કે થોડું વિચારો, બરાબર. સ્ટૂપ MP મધ્યપ્રદેશ, બરાબર. તો એવા નાના નાના જ્યારે સવાલો આવતા હોય ને તો ABCDમાં કોઈ મૂળાક્ષરમાં એને કન્વર્ટ કરીને યાદ રાખવાના પ્રયાસ કરજો. તો પ્રશ્ન છે, ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. મોઢેરા ભારતમાં વિવિધ જગ્યાએ સૂર્ય મંદિર આવેલા છે, પણ જે ગુજરાતની વાત કરીએ તો સૌથી ફેમસ, બરાબર, તે સંગીતની સામગ્રીને તાના રીની એનો જે આખો એક ભવ્ય વારસો છે. ત્યાં સરકારી ધારા મુજબ ત્યાં અવારનવાર પ્રસંગો, નવા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં ભાઈ મોદીજીના ઘર પાસે નજીક આવેલું છે, વડનગર પાસે, બરાબર. એટલે આપણે મહેસાણા બાજુ વાત કરીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે, બરાબર. હવે અહીંયા વાત કરીએ 1026. હું ઈસવીસન 1026, 2026, 1926 એવું નથી બોલતો. તમે તમારી ગાડીનો નંબર 1926 એવી રીતના યાદ રાખો છો, બરાબર. ગાંધી બાપુનો જન્મદિવસ, આ જન્મદિવસ, પેલી ચળવળ, તમે કેટલી સાલ યાદ રાખશો? તમે શોર્ટકટ ટ્રીક અપનાવો ને, ગાડીનો GJ16 1545 કેવું યાદ રાખો? તો આપણે એને એવી રીતે યાદ રાખો 1026, બરાબર. મોઢેરા સૂર્ય મંદિર 1026 ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બનેલું,
બરાબર. એટલે આ શું છે આપણું પહેલા સ્થળ જોવાનું, ક્યાં તો કે ભાઈ મહેસાણામાં. પછી સ્થાપના સમય કયો તો કે આ રહ્યો. સ્થાપક કોણ છે? ભીમદેવ સોલંકી પ્રથમ. બરાબર. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. બરાબર. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના સીધા કિરણો ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં આવેલા મણી ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી, બરાબર, પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠે છે. હું એવું કહું કે આ અહીંયા વાસ્તુશાસ્ત્રનો એક અદ્ભુત નમૂનો આ સૂર્ય મંદિર છે, જોવા જવા દેવું છે. બરાબર. પ્રવાસન સ્થળ રૂપે, ધાર્મિક રીતે, અને મતલબ એવું કે સિવિલ એન્જિનિયર હોય ને એકવાર જોવા જેવું છે. ત્યાં એની મંદિરની રચના એવી રીતના છે કે સૂર્ય જ્યારે ઉગે છે એનું પહેલું કિરણ એ મંદિરના એ રીતે ગર્ભગૃહમાં પ્રવેશે કે ભગવાન સૂર્યની જે પ્રતિમા છે, બરાબર, એની ઉપર જે મુગટ છે અને મુગટમાં પણ મણી છે, એ મણી ઉપર એ સૂર્યનું કિરણ પડે, એ પ્રકાશનું પરાવર્તન એ રીતે થાય, એ રીતે પ્રકાશ ફેલાય કે આખું ગર્ભગૃહ પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠે, બધે પ્રકાશ ફેલાઈ જાય. સિસ્ટમ છે. બરાબર. જો સિસ્ટમ આની અંદર તમારું ધ્યાન નહીં, સિસ્ટમ શબ્દોમાં ધ્યાન આવી જાય. એટલે શબ્દ એવા પકડો, શબ્દો આની અંદર બી પકડી કરો ને તમે તો તમને બધું યાદ રહી જશે. આને એને સમજવા માટે તમે જુઓ, એક સ્થળ યાદ રાખો, સ્થાપના સમય યાદ રાખો, સ્થાપક કોણ હતો, અને પછી ફરીથી કે વિશેષતા. આટલા મુદ્દા લઈને તમે એને યાદ રાખશો ને તો સૂર્ય મંદિરોની આ જે ટૂંકનોંધ છે અથવા તો એક સવાલ છે એ ઇઝી યાદ રહેશે. જોઈએ છે આગળ કે ભાઈ સૂર્ય મંદિરના ગર્ભગૃહની બહાર 12 વિવિધ મૂર્તિઓ છે જે આજે પણ જોઈ શકાય છે. બરાબર. અને તેના જે લંબચોરસ મતલબ મંદિરની પાસે એક વિશાળ જળકુંડ છે. બરાબર. અને તેમાં નાના મોટા 108 મંદિરો છે. ઉત્તર ગુજરાતના સ્થિત આ મંદિર જેનું નકશીકામ, બરાબર, ઈરાની શૈલીમાં થયેલું છે. બરાબર. અહીંયા એક વાત કરીએ કે ઈરાની શૈલી, એકસો 8 મંદિર. અહીં ધ્યાન રાખો. એક સ્થળ મહેસાણા મોઢેરા. સ્થાપના વર્ષ ઈસવીસન 1026. સ્થાપક, બરાબર, ભીમદેવ સોલંકી પ્રથમ. વિશેષતા પ્રકાશનું કિરણ સીધું પડે, આખા પ્રકાશપુંજ ફેલાઈ જાય. ઈરાની શૈલીમાં બાંધકામ થયેલું છે. મંદિરની પાસે તળાવમાં 108 મંદિર છે, 12 મૂર્તિઓ છે. સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ છે. એટલે આ 4-5 મુદ્દા તમે મગજમાં રાખીને આ ટુકડો વાંચવા કે લખવા કે સમજવા બેસો ને તો ઇઝી યાદ રહેશે. અહીંયા ચિત્ર આપણે જોઈ શકો છો. બરાબર. આ સૂર્ય મંદિર, આ સૂર્યનું એમ કિરણ અહીંયા પડે, અહીંયા આ બધા મંદિરો, નાની નાની દેડી, આ બધા આ જુઓ, આ વિશાળ જનકુંડ છે. બરાબર. અને નાના નાના મંદિરો આવેલા છે. સાંજે અહીંયા જ્યારે બધી આરતી થાય એક સાથે દિવસ 108 મંદિરમાં સળગે, એકદમ સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર ઊભું થાય, એક દૈવિક વાતાવરણ ઊભું થાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યનું મતલબ સાહિત્ય વિશે જણાવો. ભાઈ ભારત એક દેશ એવો છે કે 10 અવતાર થઈ ગયા. તેમાં ભગવાન બુદ્ધને, મહાવીર સ્વામીજીને અને રામને અને કૃષ્ણને બધાને 10 અવતારની અંદર ગણી લેવામાં આવે છે. બધાને એટલું જ રિસ્પેક્ટ આપવામાં આવે છે. તો બૌદ્ધ સાહિત્ય, બરાબર, એની એ કેવું છે એની વિશે સમજીએ. તો એવું કહેવાય કે જે બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે, પ્રારંભિક સાહિત્ય પાલી ભાષા. ફરી એના મુદ્દા કરીએ. એની ભાષા કઈ હતી કે સાહેબ પાલી ભાષા. લખી પાલી મંગી એ રીતના એ બધી નહીં, પાલી ભાષા સાંકેતિક ભાષા હતી. તમને ખબર હોય તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ છે બહુ મોટા પથ્થર ઉપર,
એની અંદર બધું કોટરણી કામ થયેલી છે, એ ચોક્કસ એક લિપિ છે, એક ભાષા છે, પણ તમને મને નહીં સમજાય. પેલું એનિમલ પિક્ચરની અંદર જે પેલું સોંગ આવેલું છે ને, જમુલ્લા લલા, મને બી નહીં ખબર, ખાલી ગાઉં છું, બરાબર, એવું છે. શબ્દો એની ભાષા નહીં સમજાય. એની આ એક જૂની ભાષા હતી, લિપિ હતી કે ભાઈ પાલી ભાષામાં લખેલું હતું. બીજું, એ 3 ભાગમાં, ભાગ કેટલા છે? 3 ભાગમાં વહેંચાયેલું હતું. કયું 3 ભાગમાં વહેંચાયેલું હતું? એ બધા ભાગને ત્રિપિટક ઓળખાય છે, બરાબર. પાલી ભાષામાં લખાયેલું, 3 ભાગમાં વહેંચાયેલું, ત્રિપિટક નામે ઓળખાય છે. જે ભાગો છે, પેલું સૂત એટલે કે સૂત્ર, બીજું વિનય પિટક અને ત્રીજું અભિધમ્મ પિટક. હવે અહીંયા જોઈએ કે જે પહેલું પિટક છે સૂત્ર, એની અંદર શું છે કે જે બુદ્ધ અને એમના શિષ્યો, એમના વચ્ચેનો સંવાદ, 1, 2 અને 3, બરાબર. 3 પિટક છે, 3 ભાગ છે, 3 પિટક છે. એના ચોક્કસ નામ છે. પહેલા બુદ્ધ અને શિષ્ય. તમે જ્યારે કોઈ આવી રીતના મુખ્ય મુદ્દાઓ લખશો ને, આવી રીતના ટૂંકા મતલબ નોટથી, રફ નોટ કે એવું કંઈ બનાવો, જે તમારું પોઈન્ટેડ નોટ હોય, જ્યારે છેલ્લી ઘડીએ આખું વાંચવા નહીં બેસો, પણ આવી એક નજર મારી લેશો ને તો તમને યાદ રહેશે. એટલે મેં તમને કીધું કે ભાઈ પાલી ભાષા છે, 3 ભાગ છે, એ ભાગને પિટક કહેવાય છે. 3 ભાગના અલગ અલગ નામ છે. પહેલું છે એમાં બુદ્ધ અને એમના શિષ્ય વચ્ચેનો સંવાદ છે, બરાબર. બીજું વિનય પિટકમાં બુદ્ધ સંઘના નિયમ છે, અહીંયા સંઘના નિયમ છે, બરાબર. બીજું અહીંયા ત્રીજા પિટકમાં શું છે એની માહિતી નથી. વિનય પિટકમાં બુદ્ધ સંઘના નિયમ. બીજું ઇન્ડો ગ્રીક શાસક મિલિન્ડર, બરાબર, જે બૌદ્ધ તત્વજ્ઞાની નાગાસેન, નાગા અર્જુન, બરાબર, એમના વચ્ચે, એટલે આ મિલિન્ડર અને નાગાર્જુન, એ બે વચ્ચે જે સંવાદ થયેલો, જે વચ્ચેનો જે આખો વાર્તાલાપ થયેલો, એ મેને મિલિંદ પન્હો, એક આઈએમપી અહીંયા છે ગ્રંથ, બરાબર. એટલે બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ તરીકે ઓળખાય છે. બીજું બૌદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ, આ શબ્દ પર ખાસ ભાર આપવા જેવો છે. બૌદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓને બૌદ્ધ સાહિત્યનો અગત્યનો એક અંગ માનવામાં આવેલ છે. સમય જતાં અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં પણ લખાયા. તેમાં અશ્વઘોષ રચિત, બરાબર, બૌદ્ધચરિત એ સૌથી વિશેષનો ગ્રંથ ગણાય છે. મહત્વના મુદ્દા નંબર 1, ભાષા પાલી, 3 ભાગમાં છે, દરેક ભાગને પિટક તરીકે ઓળખાય છે. પહેલું તો કે ભાઈ બુદ્ધ અને એના શિષ્યનો સંવાદ છે. બીજું સંઘના નિયમો છે. ત્રીજામાં કોઈ આપ્યું નથી. સૌથી મહત્વનો ગ્રંથ એમનો કયો છે, બરાબર, તો તમે અહીંયા 2-3 આપેલા છે, પણ અહીંયાથી તમે લખી શકો મિલિંદ પન્હો, પણ એની અંદર બી ગણવાનું કોણ, તો કે ભાઈ મિલિંદ અને નાગા અર્જુન વચ્ચેનો સંવાદ. પૂર્વજન્મોને રજૂ કરતી જાતક કથાઓ, એ બી એક એનો ગ્રંથનો ભાગ આવી જશે. બીજું બૌદ્ધ ચરિત, એનું બી લઈ લેવાનું. એટલે 3 ગ્રંથોની વાત કરવાની અહીંયા. પહેલો એક આ, બરાબર, અહીંયા, પછી આ જાતક કથાઓ, અને પછી એક આ, એટલે 3 ગ્રંથો ને આ. તો આ મુખ્ય મુદ્દા જો તમે આવી રીતના યાદ રાખશો ને, તો તમને એવું લાગશે કે એક ટૂંકનોને એમ એને પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. તમે વિચારો તમને શું અનુકૂળતા થાય છે અમારી, એ રીતે એનું કે સેક્શન પાડો અને યાદ કરો. એસ સહેલું છે, સમજો. બાહુબલીની પિક્ચર છે ને, તમને એક જ વાર દેખાશે, તોય તમે પેલા માણસને દેશો, એટલે દેખો ને એવું કહેશે, હા આ હીરો છે ને પેલા એની જેવું કરે. બાહુબલીમાં પેલો કોણ આવેલું, હા કટપ્પા જેવો છે. જો કેરેક્ટરને તમે એની જોડે જોડી દો છો, તો ત્યારે એસિસ્ટને પણ આવી રીતના જોડો તમારા વ્યવહારો જોડે, મતલબ સિસ્ટમ ઊભી કરો, બરાબર, સહી પકડે. જોઈએ જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો. માણસનું મગજ એટલું બધું ધોવાઈ ગયેલું છે ને કે જમીન તો છોડો, બિસ્કુટ કો ભી આજકલ પાર્લે જી કહેતે હૈ, બરાબર. આપણે કોઈને કે અલા એવું નહીં,
अला नहीं बोलने का। आजकल तो बिस्कुट को भी पाले जी कहते हैं એટલે વ્યક્તિને ઇજ્જતથી બોલાવવાનું, પણ આ બધું ઢોવાઈ ગયેલું છે, બરાબર. પાર્લેજી છોડો, પબજી બી છોડો, નહીં તો પછી એવું કહે ને કે બંધ કરો ખેલના પબજી, નહીં તો બેચને પડેગી ફિર સબ્જી, બરાબર. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. અહીંયા એક ચિત્ર છે કે જમીન ધોવાણ એ થઈ રહેલું છે. અત્યારે થોડા સમય પહેલાં ભરૂચની આજુબાજુ પૂર આવ્યું, બરાબર. પૂરના જે સમય જતો રહ્યો અને પછી જે તે વિસ્તારોનું ન્યૂઝ એની ઉપર પેપરોમાં અને જાતે પણ જોયું છે. આખા રોડ ધોવાઈ ગયા, રોડ આખા ટણાઈ ગયા, ઘરોના આખી દિવાલો પડી ગઈ નદીમાં, બધું ધોવાઈ ગયું. કેમ? એટલું વિશાળ પૂર આવ્યું હતું, એટલું જોરદાર એનો શું કે પ્રવાહ હતો જમીનનો. અહીંયા જોઈએ છે બે મહત્વની વસ્તુ છે, એક ગતિશીલ પવન, હવા અને પાણી. જમીન ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને પાણી વડે જમીનના માટીના કણો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈ જવું એટલે કે જમીનનું ધોવાણ. અટકાવવાના કયા કયા ઉપાયો છે એની પર ધ્યાન આપીએ, બરાબર. પહેલું કે જમીન પર થતી ચરાણ પ્રક્રિયા પ્રવૃત્તિઓને નિયમન કરવું. જે તે પ્રદેશની અંદર, જે તે વિસ્તારની અંદર કોઈ ગામ છે અને એની ઉપર જે નાનું મોટું ઘાસ છે એ સતત ત્યાં પશુઓ ચર્યા કરે, સતત એની ઉપર બધું જે ઘાસ એક ચોક્કસ વિકાસ થાય ને પાછું બીજા દિવસે થઈ જાય. અને જો વરસાદ એની પર પડે, બરાબર, તો જેટલી સ્પીડમાં વરસાદ પડે કે પવન આવે ને એ બધી મટોડી એ માટી એ ત્યાંથી ધોવાઈ જતી હોય છે. ત્યાં જો છોડ થાય, એમાં વૃક્ષો બને અથવા તો છોડનું એક ચોક્કસ બંધારણ થાય તો એ જમીનના મૂળ સાથે એને જકડી રાખતું હોય છે. જો ચારણ વધુ થઈ જતું હોય તો એ પછી એ જમીનનું ધોવાણ થાય. બીજું કે ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખા, બરાબર, પગથિયાની તરા એ રીતેથી વાવેતર કરવું જોઈએ. હું તમને ઢોવાણવાળી વસ્તુની બતાવું કે ઢોવાણવાળી. સમજો કે આપણે ભાઈ જે વિસ્તારની ડુંગરો છે, પર્વત વિસ્તાર છે, ત્યાં કેવી રીતે ખેતી કરે છે એ લોકો, તો આ રીતે ડુંગર હોય, બરાબર, અને ઉપરથી વરસાદ પડે, આ બધા વરસાદ પડે છે, આ પડવા માંડ્યો, અને આ લોકોએ આમ ચાસ પાડેલા છે. ભાઈ વરસાદનું પાણી સીધું નીચે એટલે ભાઈ પાણી સાથે માટી પણ એ બધી ઘસરાઈને નીચે આવી જશે. એટલે એવું કહેવાય કે જમીનનું ધોવાણ થઈ જશે. એટલે આપણે એને કંઈ સિસ્ટમ બદલવી પડશે. આમને હવે આમ કરવું પડશે, આડા ચાસ. પાણી પર થોડું સેવ થા, બચ ઉભરાય, પછી પાણી નીચે પડે તો હાવ જમીનનું ધોવાણ થતું નથી. એ ક્યાંક ને ક્યાંક પાણી ત્યાં સંગ્રહ થાય છે, બરાબર. આગળ જોઈએ, જમીન પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર વધારવું જોઈએ, બરાબર. જમીનનું ધોવાણ થાય એની માટે પાણી અને શું કહે ગતિશીલ પવનનો એનો જવાબદાર છે. પણ તમે જે તે જગ્યાએ વૃક્ષો વધારશો ને તો જે તે જમીન અને મૂળ એ વચ્ચેનું એક બંધારણ થશે અને જમીન એ વૃક્ષો એના મૂળિયાને પકડી રાખશે તો જમીનનું ધોવાણ નહીં થાય. ઘણી જગ્યાએ જોશો તમે કે મોટા મોટા તળાવ હોય છે ને, હવે તળાવની આજુબાજુ સરકાર પૈસા આપે છે, નવા એનજીઓ, નાના મોટા એનજીઓ એ જે તે વૃક્ષોનું વાવેતર કરવાના નવા પ્રોજેક્ટો ઊભા કરે છે, બરાબર. એટલે પડતર જમીનમાં નવા વૃક્ષો વાવો, જે તે તળાવની આજુબાજુ બી વૃક્ષો વાવો, તેની જે પાડ છે એ મજબૂત બને અને પાણીનું ધોવાણ, જે જમીનનું ધોવાણ છે એ અટકી શકે છે. બીજું, જ્યાં પાણીનું વહેણના ખાડા પડ્યા હોય તે આડબંધો બાંધો. કોઈક વિસ્તાર છે જે ગામના મધ્યમાંથી અથવા તો ગામના છેડેથી જાય છે અને આવી રીતના એક સતત વરસાદને પડવાને કારણે બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે, બરાબર. તો ત્યાં તમે એક આડબંધ બાંધી દો, બરાબર. સમજો કે આ એક ખેતરોમાં કોઈ એક જગ્યા પર વધારે વરસાદ પડે છે, બધું પાણી વહી જાય છે, બરાબર, અને જમીન પણ ધોવાઈ જાય છે. જો આવો એક નાનો કમથો ચેક ડેમ જેવો અથવા તો ખાલી એક બાંધી દેવામાં આવે તો શું થાય, અહીંથી પાણી આવે, આ બધો સંગ્રહ થાય, પાણી ઓવરફ્લો થાય ને જાય. તો પાણી તો બચે છે, સાથે આ જમીનના જે કાંકડા અને બધું જતું રહેતું હતું ને એ બધું બચશે અહીંયા, બરાબર. બીજું, પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ, બરાબર. ઊંડી ખેડ કરવી પડે. સમજો કે આ ફરીથી ઢાળવાળા ખેતરો છે, બરાબર. તમે ખેડ તો કરી નાખી પણ કેટલું 1 ફૂટ 2 ફૂટ, પણ આમાં ખેડ વધારે કરશો, બરાબર. જે ખેતીવાળા
ગામડાવાળા સ્ટુડન્ટ છે એમને ખબર પડશે કે ભાઈ પુલાવ માળવો, સમતર કરવું, સપાટ કરવું એ બધું તમને ખબર પડે, બરાબર. આમાં શહેરવાળાને તો કશું નહીં, તુવેર તૈયાર જ ખાઈ લેવાની, ફોલવાની બી નહીં, મમ્મી જ બધું બનાવે, બરાબર. ડાયરેક્ટ ડીશમાં જ તૂટ પડો, બરાબર. ગામડાવાળાને ખબર પડશે કે ભાઈ 2 ફૂટ કરવી, 3 ફૂટ કરવી, કીટમ વાવું, બરાબર. રાતે શું કહે પાણી વાળવા જવું, એટલે જે ખેતમાં તમે જે ખેતી કરો છો એ મતલબ કઈ ગયા ખેડ ઊંડી કરવી, જેથી કરીને પાણીનો તે સંગ્રહ થાય. બીજું, ખેતરમાં પાક ધોવાણ થતું અટકાવવા માટે ખેતરની ફરતે પારા બાંધવા જોઈએ, બરાબર. તો અહીંયા ધોવાણ અટકાવવા માટે તમારે જમીન મતલબ ખાસ કરીને જે તે ખેતરોની આજુબાજુ પાળ બાંધવા જોઈએ, પારા બાંધવા જોઈએ. મેં તમને વાત કરું શેરડી, કેળા, બરાબર, ડાંગર, આ બધા જે વધારે પાણી ઉપયોગ થાય છે ને એવા ખેતરની આસપાસ તો ચોક્કસ પાળ બાંધવા જોઈએ. કેમ કે ઘણીવાર પાણીનો પ્રવાહ એટલો બધો વધી જાય છે કે જમીનનું ધોવાણ થતું રહે છે. પાણીને 1-2 પાળીઓ તૂટી ગયો એટલે બધું પાણી એ દિશામાં જતું રહે અને સાથે પાણીની સાથે એ જમીન પણ ધોવાઈ જતી હોય છે. એટલે ખેતરની આજુબાજુ જે તે ખેતરની આજુબાજુ ચોક્કસ પ્રમાણમાં નાના બધું સેટ કરી ને પારા બાંધવા જોઈએ, એની અંદર પાણી ભરાઈ રહે, બરાબર, જમીનનું ધોવાણ અટકી જાય. જોઈએ આગળના પ્રશ્ન ઉપર, બરાબર. વિશ્વ વ્યાપાર સંગઠન અત્યારે ભારતમાં અને વિશ્વમાં આ ભાઈબંધ બહુ નામ કમાઈ ગયો, બરાબર. G20, બરાબર. વિશ્વના ઘણા બધા દેશના લોકો આવ્યા, હાથ મિલાવ્યા, ભાઈ હું તારે ત્યાં વેપાર કરવા આવીશ, તું મારે ત્યાં વેપાર કરવા આવું, આ બધું સિસ્ટમ ચાલી, બરાબર. G20માં વેપારોની જ વાત થઈ, વિકાસની બી વાત થઈ. અહીંયા જોઈએ છે કે વિશ્વ વ્યાપાર સંગઠન 1 જાન્યુઆરી, ફરીથી હું કહું છું ફરીથી જ કે આ પણ મુદ્દો યાદ રાખવા માટે અમુક એના પોઈન્ટ કરી લો. અહીંયા સ્થાપક નથી, સ્થાપના, વર્ષ મતલબ સ્થળ અને કાર્ય. હું તમને આની ઈર્દ ગિર્દ સમજાવવાનો પ્રયત્ન કરીશ. શું છે સ્થાપના વર્ષ? 1 જાન્યુઆરી 1995, બરાબર. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ. વડું મથક એટલે સ્થળ ક્યાં આવ્યું ભાઈ? તો ગુજરાત, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, સુરતમાં નથી ભાઈ, કે કાલે જઈને જોઈ આવીએ, બરાબર. કઈ છે વડું મથક? તો વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડ દેશમાં, બરાબર. બરફ બહુ પડે છે ત્યાં, સ્વિટ્ઝરલેન્ડ દેશમાં જીનીવા શહેરની અંદર આવેલું છે. એટલે પહેલું આપણો પોઈન્ટ કયો? સ્થાપના વર્ષ 1995. સ્થળ કયું? તો ભાઈ સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેરમાં. થઈ ગયું? ઓકે. હવે એને કાર્ય પર જોઈએ. એનું કાર્ય શું છે? તો વિશ્વ વ્યાપારમાં ઉદ્ભવતા ઝઘડાઓનું નિરાકરણ લાવવું, બરાબર. તમારે મેં 2-3 વચ્ચે ઝઘડા થાય એનું નિરાકરણ એ ના લાવે. વિશ્વ વ્યાપારમાં ઉદ્ભવતા ઝઘડાઓનું નિરાકરણ તેમજ આંતરરાષ્ટ્રીય વેપારોમાં આવતા અવરોધોને દૂર કરવાનું તેનું મુખ્ય કાર્ય છે, બરાબર. કાર્ય આની અંદર 3 મુખ્ય મુદ્દા: સ્થાપના વર્ષ, સ્થળ અને કાર્ય. એનું શું કાર્ય છે? ઝઘડાઓનું નિરાકરણ, આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા અવરોધોને દૂર કરવા, સાથે સાથે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરાર અને જરૂરી માળખા રચના બનાવી, સિસ્ટમ બનાવી. સિસ્ટમ, ફરીથી ફોકસ તમારો શબ્દ સિસ્ટમ. સિસ્ટમ બનાવે ભાઈ. આ દેશે આની અંદર વેપાર કરવો, આ દેશે પેલા સાથે વેપાર કરવો, કરાર કરવા, ચોક્કસ એનું બંધારણ અને નિયમ, બરાબર. આયાત નિકાસનો નિયમ, આ કરન્સી આની અંદર થાય તો આટલા રૂપિયા, આ કરન્સી બીજા દેશમાં હુડિયામણ જાય તો આટલા રૂપિયા, એ ચોક્કસ નિયમો હોય, બરાબર. ટેક્સ કેવી રીતે લગાવો. વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે દેશની આર્થિક નીતિ, આ બંને વચ્ચેનું સંકલન કરે છે. ભારતે જો વિકાસશીલમાંથી વિકસિત દેશ બનવું હોય તો વિદેશના અનેક દેશો સાથે જે વેપાર નીતિ છે ને એ સ્ટ્રોંગ બનાવવી પડશે. વાઇબ્રન્ટ ગુજરાત હવે વાઇબ્રન્ટ ઇન્ડિયા થવું પડશે. મેક ઇન ઇન્ડિયા, બરાબર ને, બબ્બર શેર. તો જ્યારે આપણો દેશ વિદેશમાં જશે, વિદેશમાં માલ વેચશે, બરાબર, અને તે પૈસા આવશે, આપણી વસ્તુ ત્યાં વેચાશે, એક ચોક્કસ નિયમો હશે. આ બધું કોણ હશે? આંતરરાષ્ટ્રીય વેપારની નીતિને કારણે આપણી આર્થિક નીતિ સ્ટ્રોંગ થશે, આપણો દેશ વિકાસ કરશે. જો કે આંતરરાષ્ટ્રીય વેપારની ભેદભાવ વિહીન ઉત્તેજન આપે છે. એનું ઇંગ્લિશમાં નામ છે WTO એટલે વર્લ્ડ
ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ફરીથી કહી દઉં છું, 1995 એનો વર્ષ. સ્વિટ્ઝરલેન્ડનું જીનેવા શહેર એનું સ્થળ. કાર્ય આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું નિરાકરણ, રાષ્ટ્રીય બહુરાષ્ટ્રીય વેપાર નીતિ, બરાબર, એના કરાર, એનું માળખું રચના, વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિ બે વચ્ચેનું સંકલન. બીજું કે આંતરરાષ્ટ્રીય વેપારની ભેદભાવ વિહીનને ઉત્તેજન આપે છે. આગળ જોઈએ. કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે. કાળી, બરાબર, કાળી કામરગાડી, કાળી જમીન, લાલ જમીન, કાળી જમીન, પીળી જમીન, જમીનના પ્રકારો આવે. જોઈએ કાળી જમીન. કાળી જમીન એટલે એકદમ ડાર્ક, એકદમ ગજબ હશે, એવું કશું ના હોય, બરાબર. જોઈએ લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, આ બધાનું પ્રમાણ આમાં વધારે જોવા મળે છે. કઈ જમીન? કાળી જમીન, બરાબર. કાળી જમીનને કપાસની જમીન કેમ કહેવામાં આવે છે? કે તેમાં જો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, આ બધા પ્રમાણ વધારે જોવા મળે છે. તેથી એની ફળદ્રુપતા સારી હોય છે. બીજું, આ પ્રકારની જમીનમાં કપાસની, સરસવની, મગફળીની, તંબાકુની, અડદની જેવા કઠોળના વિવિધ પાકો લેવામાં આવે છે. સૌથી મહત્વનો હવે મુદ્દો અહીંયા આવે છે કે કાળી જમીન અથવા રેગુડ જમીન. એટલે ભાઈ એકાદ ખાલી જગ્યામાં જોડકામાં આવું પૂછાઈ જાય, કાળી જમીન એટલે ખાલી જગ્યા, આ બાજુ કાળી જગ્યા, કાળી જમીન, એ બાજુ રેગુડ જમીન લખ્યું હોય, ટીક કરવામાં ખબર પડે, બરાબર. કાળી જમીન અથવા તો રેગુડ જમીન ભારતના ક્ષેત્રના કુલ 15% વિસ્તારમાં આવેલું છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. કેમ કે તે ભાઈ ફળદ્રુપ છે, તે ચીકણી છે, તેમાં આ બધા લોહ તત્વો, આ બધા તત્વો વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજું, એ જે જમીન છે એને ભેજ સંગ્રહ, ભેજ ગ્રહણ કરી લાંબા સમય સુધી એને ભેજને જાળવી રાખવામાં સક્ષમ છે. કાળી જમીન ચીકણી હોય છે. ચીકણી અહીંયા જો ફળદ્રુપ અને ચીકણી હોય છે. એમાં એકવાર પાણી નાખો, બરાબર, જેને ખેડૂત છે આ બધું એને તો બહુ આમ ઇઝી પડશે, ફટફટ જશે, બરાબર. અને ખેડૂતના છોકરા નહીં હોય ને બધા બાઉન્સ વાગશે. ધીરેને સમજો કે કોઈ કાળી જમીન હોય ને તમે ત્યાં વરસાદ પડે ને તમે જાઓ, તમારા આખા પગ અંદર ફસી જાય. ચીકણી હોય છે, જલ્દી નીકળે નહીં, બરાબર. બીજું કે એ છે ને એકવાર પાણી નાખો ને તો લાંબા સમય સુધીને ભીની રહે છે. એમાં ભેજ ગ્રહણ કરવાની શક્તિ સક્ષમ છે, મહત્વની છે. બીજું, તેના આ ગુણોને કારણે કપાસ પાકને ખૂબ અનુકૂળ છે. ફળદ્રુપ, ચીકણી, ભેજને લાંબા ગ્રહણ કરે છે અને લાંબા સમય સુધી સાચવી રાખે છે. આ બધા ગુણો છે ને સાહેબ, એ કપાસ છે ને, કપાસ ને બહુ જ અનુકૂળ છે. એટલા માટે કાળી જમીનને કપાસની જમીન કહે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. આવું આવે ને ત્યારે એવું થાય, આવા 4-5 સવાલો પૂછી જાય ને વચ્ચે વચ્ચે, બહુ મજા આવે. ટીક કરવાનું, ખરા ખોટા કરવાના, જોડકા કરવાનું. આવ્યું તો મેં જોયેલું છે, પેલું તો મેં જોયેલું છે, ના આવડે રામ કે ભૂત અલ્લાહ સલામ કરીને લખી કાઢો. ભાઈ એવું નહીં, વાંચીને જજો. આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો, બરાબર. અને ફરીથી કહી છું, જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કંઈ કરવા માંગે છે ને મિત્રો, ધોરણ 10 પાસ, ખાલી ટકા લાવવા માટે, ખાલી 10મા ધોરણ પાસ થવા માટે આ ના યાદ રાખતા. જો આવનારા ભવિષ્યમાં તમારે સરકારી પદ લેવું છે, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી છે, તો ધોરણ 10ના આખું ચોપડું મગજમાં ઉતારજો, બરાબર. અત્યારે જે હસમુખ પટેલ સાહેબ છે એ તો ખુદ એવું કહે છે, જીપીએસસી જો પાસ થયું હશે ને સાહેબ તો 6 થી 12ના જેટલા બી બધા પુસ્તકો છે એકવાર જોઈ જાઓ. કવિ યાદ રાખો, સાલ યાદ રાખો, આ બધું યાદ રાખો, બધું જીકેમાં પૂછાય છે સાહેબ. ખાલી 1-2 ધોરણ પાસ થવા, ડિગ્રી લેવા બધું નહીં કામ લાગે. જો તમારે આગળ કંઈ વધુ છે આ બધું કામ લાગશે. જોઈએ કે ભાઈ ISS, ભાઈ પાકિસ્તાનનું ISI એના યાદ રાખતા. અહીંયા ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI બરાબર નામની સંસ્થા સ્થાપી. બીજું FPO ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. આનો જે માર્કો છે, આનો જે સિક્કો છે, આનો જે સિમ્બોલ છે એ ફૂડ, જ્યુસ, કોર્ન કે ટીનમાં પેક કરેલા ફળો, શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ ઉપર લગાવવામાં આવે છે. બીજું બરાબર
MPO મીટ પ્રોસેસિંગ ઓર્ડર, એવું કહેવાય કે મીટ પ્રોડક્ટ ઓર્ડર. માર્કોની માંસના એટલે મટનની જે બનાવટો છે એની ઉપર આ લોગો, આ સિક્કો, આ સિમ્બોલ લગાવવામાં આવે છે, બરાબર. ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, FPO ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, MPO મીટ પ્રોડક્ટ ઓર્ડર. હવે હું એવું કહું છું, અહીંયા આપણે એક જીકેની વાત લઈ લઈએ સાહેબ. અમુક હોટલો પર આવું લખેલું હોય, ચાઇનીઝવાળા આ તો બધું મિક્સ બનાવવા માંડ્યા, તો બી હોટલોમાં લખેલું હોય કે અમારે ત્યાં પ્યોર વેજ મળશે, પ્યોર વેજ. ત્યાં આવો સિમ્બોલ હોય લીલા કલરનો, અને જે મિક્સ હોય તે આવું હોય, બંને હોય. અને જ્યાં માત્ર આ ના વેચાતું હોય ત્યાં ખાલી આ જ હોય, હોટલનું બોર્ડ મારેલું હોય એમ કોઈ બી, અને છેલ્લા ખૂણામાં આ ખૂણામાં કોઈ જગ્યા પર તો આ હોય જ, જો પ્યોર વેચતા હોય તો. એટલે આ છે એ મટન નોનવેજ એનું એક છે, અને આ વેજનું. હવે જોઈએ આગળ, ગ્રાહકોનું શોષણ થવાના કારણો. એટલે ભાઈ ગ્રાહકોનું શોષણ, જાગો ગ્રાહક જાગો, પેલી એડ બહુ આવતી હતી, બરાબર, કે ટીવી લાવ્યો પછી 2 દિવસમાં બગડી ગયું, તે આપવા કોણ જાય? જ્યુસ પેલું મિક્સર મશીન લાવ્યા કે જ્યુસ મશીન લાવ્યા, બગડી ગયું, હવે કોને કહેવાનું? આવું બધું આવતું હતું. હવે તો એવી નથી આવતી, હવે તો બોલો જુબા કેસરી એવી એડો આવે છે. સંતૂર સાબુ 34 વર્ષનો હોય નહીં તો તે 25 વર્ષનો જ દેખાય. એડોનું કશું કામ નહીં, ખાલી છે. જો એ ગ્રાહકોનું શોષણ થવાના કારણો, ભાઈ ગ્રાહકોનું શોષણ થવાના મુખ્ય 3 કારણો છે સાહેબ, 3 કારણો. એક તો ગ્રાહક પોતે જ નવું લાવ્યા, ગ્રાહક પોતે જ. બીજું છે મર્યાદિત પુરવઠો, એટલે ત્રીજું છે મર્યાદિત હરીફાઈ. પહેલું સમજીએ ગ્રાહક પોતે જ કઈ રીતે, કે મોટાભાગના ગ્રાહકો નિરક્ષક છે, તેમનામાં જાગૃતિનો અભાવ છે, અભણ, એકદમ દેશી ભાષામાં કહું તો સાહેબ. બરાબર, શિક્ષિત નથી, જાગૃતિનો અભાવ છે અંદર. મોટાભાગના ગ્રાહકો નિરક્ષર, અભણ, બરાબર છે, એમાં જાગૃતિનો અભાવ છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામેની કાનૂની લડત આપી શકતા નથી. ચાલને ભાઈ, હું છેતરાયો છે, જવા દે નહીં ભાઈ. મોટી વસ્તુની વાત છોડો. 1 અઠવાડિયા પહેલાં, સાચી ઘટના કહું છું, 1 અઠવાડિયા પહેલાં મારી વાઈફે કીધું કે જાઓ શાકભાજી લઈ આવો, ફળ લેતા આવજો. એટલે મેં એક આંટીને એવું કીધું કે મને આ સંતરા અને ચીકુ આપી દો. મેં જોયા નહીં, મેં પૈસા આપ્યા, આંટીએ મને વસ્તુ આપી દીધી, હું ઘેર લઈ આવ્યો. જ્યારે મારા વાઈફ ખાતા હતા એમને જોયું એક ચીકુ ખરાબ, બીજું ચીકુ ખરાબ, એટલે મને ખીજાયા. આ તમને વસ્તુ લેતા નથી આવડતું, આ તમને કેવું ભરી આપ્યું? તમે તો એવા જ છો. પછી અંદરનો ગ્રાહક જાગો. મેં તો થેલી લીધી, એ બધા સડી ગયેલા ફેંકેલા બધા ચીકુ થેલીમાં મૂક્યા, ગાડી લઈને આંટી પાસે ગયો. આંટી, મેં કીધું આવું યાર, મારી વાઈફને ગાળો તમે ખવડાવી હતી કેમ? મેં કહ્યું મેં તમને પૈસા આપ્યા, તમે મને વસ્તુ આપી, પણ કેવી આવી? તો કે સોરી, એટલે મને એમને પાછી આપી દીધી. બરાબર, આ તો મારી વાઈફે બોલ્યા ને એટલે હું પાછી આપવા ગયો, બાકી તો આપણે જવા દે ને. હવે આપણા નસીબના પૈસા નહીં હોય. ગ્રાહક નિરીક્ષક છે, અભણ છે, એને સિસ્ટમ નથી ખબર, એને એ નથી ખબર કે આનો એક ચોક્કસ નિયમ, અને અહીંયા ગ્રાહકની ફરિયાદ કરવા જવું, અહીંયા વેપારીને અહીંયા આ રીતે ફરિયાદ નોંધાવી, એને નથી ખબર, એટલા માટે એ શોષણ થાય છે. બીજું, નિરસાક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદકો અને બજાર સંબંધિત જાણકારી ઓછી છે. સાહેબ, સરકાર નવી યોજનાઓ બહાર પાડે છે, ન્યૂઝ ચેનલોમાં નાખે છે, પણ આપણે તો ફરીને એ બધા નવા સોંગ ને એ બધા ઉપર ધ્યાન હોય. આપણે સિરિયલો જોતા હોઈએ, આપણે પહેલાં સમાચારમાં ધ્યાન જ નથી આપતું, આપણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જ જોતા હોય છે, બરાબર. અથવા તો ન્યૂઝની અંદર અપાય તો ન્યૂઝ વાંચવા માટે જે વ્યક્તિ છે એટલો સક્ષમ નથી, કેમ કે એટલું વાંચતા નથી આવડતું, તો પછી તેને ઉત્પાદન બજાર સંબંધની જાણકારીના નિયમો એને નહીં હોય તો એ જે છેતરાઈ જશે. બધાને છેતરાય પાછા, જેને ઓછી જાણકારી હશે તે જ છેતરાશે. બીજું, ઓછી જાણકારી હોય તેથી ઉત્પાદકો અને વેપારીઓ સામે તેમને વિવિધ રીતે છેતરી અને તેમનું શોષણ કરે છે.
નિરીક્ષક છે એટલે જાગૃતિનો અભાવ છે, સંગઠિત થઈને કશું કહી શકતા નથી. આ નિરીક્ષણને કારણે ઉત્પાદકો અને વેપાર સંબંધી બજાર સંબંધી જાણકારી ઓછી છે. મર્યાદિત પુરવઠો, સાહેબ મર્યાદિત પુરવઠો એટલે તમારે 5 જણા છે, બરાબર, 5 જણા એવું કહે છે કે ભાઈ મોબાઈલ લાવો. મોબાઈલ કેટલો છે? મોબાઈલ 2 જ છે અને માણસો કેટલા છે વાપરવાળા? 5. એટલે જથ્થો અહીંયા પુરવઠો મર્યાદિત છે. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટા ભાગે શોષાવવું પડે છે, બરાબર. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગ અને માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન થવું. મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ઘરના 5 વ્યક્તિ છે ને એવું કહે છે 5 મોબાઈલ જોઈએ છે, પણ બજારમાં શોપિંગમાં 2 જ મોબાઈલ છે, બરાબર. તો તે વખતે એવું કે ભાઈ પુરવઠો મર્યાદિત છે. તો આ પરિસ્થિતિમાં સાહેબ વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી ને પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. હું આ 2 શબ્દ તમને સમજાવું, સંગ્રહખોરી અને નફાખોરી. મને એવું કહેશે થોડા સમય પહેલાં માર્કેટની અંદર ડુંગળીનો ભાવ અચાનક આસમાન જમી જતો રહ્યો, એટલો બધો ઉચકાઈ ગયો. ત્યારે ખબર પડી કે લોકોએ ડુંગળીને છે ને સાહેબ આ કર્યું છે, નફો લેવા માટે એનો સંગ્રહ કર્યો છે, સંગ્રહખોરી કરી, બરાબર. વેપારીઓએ એમને ખબર હતી કે ભાઈ અત્યારે સિઝનની અંદર આ સિઝનમાં આ વર્ષે ડુંગળી ઓછી આવશે એટલે એમને સંગ્રહખોરી કરી નાખી, માર્કેટમાં મર્યાદિત પુરવઠો બચાવ્યો અને પછી ભાઈ જો આ વર્ષે ડુંગળી ઓછી આવેલી છે, દર વર્ષે 45 રૂપિયા કિલો વેચાતી હતી. ખાલી એમ જ કહું છું, મને કંઈ ખબર નહીં, એક ઉદાહરણ આપું છું, બરાબર. જે શાકભાજી લેવા જતા હશે ખબર હશે, બરાબર. ચાલો 16 રૂપિયા કિલો હતી, પણ સાહેબ આ વખતે માર્કેટમાં ડુંગળી ઓછી છે એટલે 16 to 32 ભાવે વેચાશે. તમે લેવી હોય તો લો, સંગ્રહ કરી અને પછી એમનો નફો આમ ફૂલ ભાવની અંદર વેચી મારી, બરાબર. બીજું એનું જે ત્રીજું કારણ છે મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે એક જ ઉત્પાદન સમૂહ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ, સાહેબ ઉત્પાદન બી કરે ને વેચાણ બી કરે, એક અધિકાર એટલે કે ઇજારો, મહત્વનો શબ્દ. આવા શબ્દો તમારા જવાબ લખો ત્યારે આવવા જોઈએ, બરાબર. ધરાવતો હોય ત્યારે વસ્તુની બનાવટ, ગુણવત્તા, કિંમત, એની બનાવટ, ગુણવત્તા અને કિંમત આ બધામાં ચેંડા થવાની સંભાવના છે. ફરીથી કહું છું, જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે એક જ ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુનું ઉત્પાદન અને વહેંચણીમાં એક અધિકાર એટલે કે એક ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની બનાવટ, ગુણવત્તા, કિંમત આ બધામાં ચેંડા થવાની સંભાવના રહે છે. પહેલાં નામ નથી લેતો કે પહેલાં માર્કેટમાં એક ફોન આવ્યો, બરાબર, એક જ કંપનીનો ફોન હતો. એવું કે ભાઈ મારે 10,000માં વેચવો છે, માર્કેટમાં એક જ કંપનીનો ફોન છે એટલે 10,000માં વેચાતો હતો. પણ કાળ કમે નવી પરિવર્તન થયું, બરાબર. માર્કેટમાં કેટલા બધા ફોન આવવા માંડ્યા. તો પહેલો એવું કહેતો કે મારો ફોન 10,000નો, તે વખતે 10,000 પણ મોંઘા હતા. એવું કે ભાઈ 50,000નો ફોન, પણ ના, તારી કમ્પેરિઝનમાં બીજા બધા ફોન આવવા માંડ્યા. કોઈ એક વિસ્તારની અંદર એક જ વાળ કાપવાવાળો હોય અને એવું કે ચાલ ભાઈ હું વાળ કાપવાના 100 રૂપિયા લઉં છું. પહેલાં એવું કે અહીંથી 70 કિલોમીટર જે દુકાનવાળો છે એ તો ખાલી 50 રૂપિયામાં લઈ, તો જાણે 70 કિલોમીટર વ્યક્તિ 70 કિલોમીટર જશે. ભાઈ ગામમાં કાપાઈ લેવાને પૈસા થોડા વધારે જશે. બીજું હું એક જ કાપવાવાળો છે વાળ, એટલા માટે કોઈ એક બજારની અંદર એક જ મોંઘી વસ્તુ કે મતલબ એક જ વસ્તુનું કોઈ ઉત્પાદન કરતું હોય ને એવું કહે કે ભાઈ આ જ છે, લેવું હોય તો લે. કેમ? એને ખબર છે કે આ માર્કેટમાં આ વસ્તુ ખાલી હું જ વેચું છું. તો તે નફા કરવા સારું એની બનાવટ, એની ગુણવત્તાની કિંમતમાં ચેંડા કરશે સાહેબ, બરાબર. કેમ કે મર્યાદિત હરીફાઈ છે, માર્કેટમાં બીજો કોઈ વેચવાનો છે જ નહીં, બરાબર. એ રીતે છે. આ સંજોગોમાં વસ્તુની કિંમત, ગુણવત્તા અને તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય પણ લાગશે, બરાબર. પહેલાં એવું કે ભાઈ તાત્કાલિક 1 દિવસમાં મળશે, 2 દિવસમાં મળશે, 4 દિવસ લાગશે. લેવું હોય તો લો, આટલા પૈસા છે, આટલા થશે, જુએ તો કહો. આ રીતે વેપારી ગ્રાહકો સાથે વાત કરતા થઈ જશે. ક્યારે? હરીફાઈ મર્યાદિત હશે તો, અને મર્યાદિત પુરવઠો રાખીને શોષણ થશે અને ગ્રાહક પોતે જ એનો જવાબદાર થઈ જશે, બરાબર. આગળ પ્રશ્ન. ગુજરાત સરકારે મહિલાઓને સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે? BRTS બસમાં બેસો ને સાહેબ સુરતની,
તે એક સિસ્ટમ છે, બહેનો માટેની અલગ વ્યવસ્થા. બહેનોની જગ્યા ભરી જાય ને ત્યાં બેસવાની, તો એ બહેનો ભાઈની જગ્યા પર આવીને બેસે તો એને કોઈ કશું નહીં કહે. પણ જો ભાઈ એ બેનની જગ્યા પર જતો રહ્યો તો કહેશે બેન. વાંચો, સ્ત્રી લખેલું છે, સોરી, સ્ત્રીને રિસ્પેક્ટ આપવું જોઈએ. હું ખાલી મજાકના મૂડમાં લઉં છું, બરાબર? કેમ કે એક સ્ત્રી એક મા છે, એક પત્ની છે, એક બહેન છે, ઘણું બધું છે. એટલે તો આપણે એને માતા કહીએ છીએ ને, જગત જનની, જગત જનની, બરાબર? તો એવું કહેવાય કે લેડીઝ ફર્સ્ટ ઇન્ડિયાની અંદર. જોઈએ એની માટે ગુજરાત સરકારે કઈ કઈ યોજનાઓ મૂકેલી છે, આપણે એની પર ફોકસ કરવાનો પ્રયાસ કરીશું. ગુજરાત સરકારે મહિલા સમાનતા અને સશક્તિકરણ માટે નીચે પ્રમાણની યોજનાઓ અમલમાં મૂકેલી છે. પહેલું, ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાઓ. સાહેબ, મોદીજી સાહેબ જ્યારે પણ ભારતની અંદર આ જે બધા વિકાસના કાર્યો કરી ગયા છે, થાય છે, બરાબર, અને અલગ અલગ રાજ્યોમાં થાય છે, પણ એમનો પાયામાં જ એમનું જે એ બધું જે કરી ગયા છે ને, ખરેખર ગુજરાતમાં શિક્ષણમાં નવા નવા બહુ પ્રયોગો થયા છે પ્રવેશ ઉત્સવની અંદર. બીજું કે રાજ્યમાં 33% ઓછો સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોની અંદર કે અથવા શહેરી વિસ્તારમાં જે લોકો BPL, બરાબર, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક, માધ્યમિક, બરાબર, શિક્ષણ માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાહેબ, વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે 2000 રૂપિયાનો, બરાબર. એટલે આ સમજો કે જે કોઈ રાજ્યમાં જે કોઈ વિસ્તાર છે તેમાં 33%થી ઓછો સાક્ષરતા દર ધરાવે છે, એ વિસ્તાર શહેર બી હોય કે ગામડું બી હોય, અને એ વ્યક્તિ BPL મતલબ કે ગરીબી રેખા નીચે જીવતા હોય તેવા ઘરને, એ જે ઘરની સ્ત્રી, મતલબ એ જે છોકરી છે એ સરકારી શાળામાં જ્યારે ભણવા જાય છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં એમને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. 2000 રૂપિયાના ખાતામાં આપી દે પહેલા ધોરણમાં ભણે ત્યારે, અને એ જ્યારે 8મું ધોરણ પાસ કરે, એનું શિક્ષણ પૂરું કરે ત્યારે એને પૈસા પાછા મળે, વ્યાજ બધું સેટિંગ કરીને. વધુ માહિતી માટે તમે YouTube પર લખજો વિદ્યાલક્ષ્મી બોન્ડ, તો મને ખબર પડશે. બીજું, સરસ્વતી સાધના યોજના અંતર્ગત દર વર્ષે 1.5 લાખ, બરાબર, કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. પહેલાં એવું થતું હતું કે ગામમાં 1 થી 7 કે 1 થી 8 ધોરણ હોય, સ્ત્રીઓને, દીકરીઓને આગલા ધોરણમાં નહોતા મોકલતા. સરકારે એ પણ વિચાર્યું કે ભાઈ સરસ્વતી સાધના યોજના, તમે એટલે યાદ રાખો કે સ્કૂલમાં પ્રવેશ માટે પહેલાં કન્યા કેળવણીને પ્રવેશ ઉત્સવ અપાયો. જો પહેલાં તો પ્રવેશ અપાયો સાહેબે, પછી વિચાર્યું કે ભણવા માટે પૈસા જોઈએ, બરાબર, તો બોન્ડ આપી દીધા. પછી સરકારે વિચાર્યું કે એક જગ્યાએથી બીજા જગ્યાએ જશે, એટલે સરસ્વતી આ સાયકલ યોજના કાઢી, સરસ્વતી સાધના સાયકલવાળી કરી. પછી સરકારે હવે ભણી લેશે તો સરકારે, સ્ત્રી તો મજબૂત જોશે ને, એટલે રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેના કૌશલ્ય અને વિકાસ માટે સરકારી સબલા, બરાબર, માટે સરકારી સબલા યોજના બહાર પાડી છે. કઈ? કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય. પહેલા પ્રવેશ અપાયો, પછી એને એવું કે ભાઈ પૈસા જોઈએ છે, બોન્ડ બી અપાવ્યા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે સરકારે સાયકલ બી અપાવી. ભણી લીધું તો શરીર તો સ્વાસ્થ્ય જોઈએ, એની અંદર નવા નવા સ્કિલ, કૌશલ્ય તો વિકાસ થાય, તો એની માટે સબલા યોજના બહાર પાડી દીધી. પછી સરકારે કે ભાઈ કૌશલ્ય વિકાસ થઈ ગયો, શરીર કમ્પ્લીટ થઈ ગયું, તો હવે કંઈને નોકરી તો આપવી પડે ને, તો સરકારે એવું વિચાર્યું કે ભાઈ સરકારી નોકરીઓમાં મહિલાને 33% અનામત, સાહેબ, બરાબર. હવે એવું થશે એક જમાનામાં કે ઘરના જે બહેન હશે ને એ નોકરી જઈને આવીને એવું કહેશે કે મારી માટે શું ખાવાનું બનાવ્યું. એ જમાનો ગયો કે આવે મારી માટે શું ખાવાનું બનાવ્યું, ભાઈ નહીં કે હવે બેન કહેશે. કેમ કે ભાઈ સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ, બરાબર. એટલે પહેલાં એમને પછી નોકરી આપી દીધી. હવે આગળ, મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી
આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ નાની નાની બહેનો ભેગી થાય અને વિચારે કે હું 100 રૂપિયા બચાવું, હું 100 રૂપિયા બચાવું, ભેગા કરું અને ભાઈ 1000 રૂપિયા થયા તો આ મહિને કોની જરૂર છે તો કે આ બેનને લો, પાછા બીજા મહિને ભેગા થયા કોની જરૂર છે લો, એ પૈસા આપી દીધા, નાનું કમથું વ્યાજ આપે, પાછા પૈસા ભેગા થાય, સખી મંડળો બનાવે છે. સખી મંડળ દ્વારા સરકારે મિશન મંગલ, બરાબર, મંગલમ યાન, મિશન મંગલમ યોજના એને આર્થિક એનો ટેકો આપે છે, બરાબર. પછી સખી મંડળ બનાવ્યા, પછી પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત, સાહેબ મફત 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 મુસાફરી કરો. છોકરીને ભણવા માટે સરકાર બધું કરી ચૂકેલું છે. બેટી બચાવો બેટી પઢાઓ, સ્ત્રી કે પુરુષ સમાન છે. આપણો છોકરો હોય કે છોકરી એટલું જ એ અધિકાર, એટલી જ આપણી ફરજ છે ને એટલો એનો અધિકાર છે, આપણે આપવો જોઈએ, એને ભણાવવી જોઈએ, બરાબર. સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે સાહેબ 50% નાના મોટા જે NGO સંસ્થા, બરાબર, જે તે સંગઠનો કરે છે એમાં મહિલાઓને 50% અનામતની જોગવાઈ કરેલી છે. સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થા, બરાબર. હવે તો સરપંચોમાં ભાઈ સ્ત્રી ગાડી ચલાવે, પ્લેન ચલાવે, રિક્ષા ચલાવે, મહિલા બધે જતી રહી છે સાહેબ, બરાબર. દંગલ પિક્ચર, હા દંગલ પિક્ચરનો હમારી છોડિયા છોડો સે કમ હે ક્યાં, બરાબર. એટલે ગુજરાત સરકારે જો સાહેબ એક શોર્ટકટ કહું તો પહેલાં એમને પ્રયાસ અપાવ્યો, પછી એમને બોન્ડ આપ્યા, વિદ્યાલક્ષ્મી બોન્ડ. એક સ્થળેથી બીજા સ્થળે એનું ભણવાનું નાટકે એને સાયકલ આપી દીધી, એસટી બસમાં મફત જવા દીધા. એનો કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય જળવાય એટલા માટે સરકારે સબલા યોજના બહાર પાડી. પછી સ્કિલ થયું તો એને નોકરી આપવા માટે એમને અનામત આપી દીધું, 33% અનામત. પછી આગળ જઈને હજુ આર્થિક રીતે પગભર થાય, સક્ષમ બને એટલા માટે સખી મંડળો આપી દીધા. આવા નાના નાના મુદ્દા લખશો ને કોઈ કાગળમાં તો આખું છે ને એ વાંચવામાં ઇઝી રહેશે. પ્રયાસ આપ્યો તો પ્રયાસ ઉત્સવ, બોન્ડ આપ્યો તો વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાયકલ આપી તો સરસ્વતી સ્વાધ્યાય યોજના. તમે તમારી વસ્તુ સાથે આવા મુખ્ય નાના નાના પોઈન્ટ પાડીને યોજનાઓને રિલેટ કરી નાખો, જોઈન કરી નાખો, મિત્રો યાદ રહેશે, બરાબર. સમજો, એને ખોખોના યાદ ના રાખો, એને સમજશો ને તો ઇઝી યાદ રહેશે. આવા નાના નાના પોઈન્ટ બનાવો અને લખો અને પછી જ્યારે પરીક્ષા હોય ને તો 1 કલાક 1-2 દિવસ પહેલાં અને જોતા જાઓ, રિમાઇન્ડ કરો, ચોક્કસ યાદ રહેશે. અઠોરો એવો પડશે ને સાહેબ કે આ બધામાં જે તમારા ક્વેશ્ચન માર્ક હતા ને ખતમ, ટાટા બાય બાય એવું થઈ જશે, બરાબર. તો હજી નવા વિડીયો આવશે, તમારા મગજ પર એવા અઠોડા પડશે પોઝિટિવ કે તમારા મગજના ક્વેશ્ચન માર્ક આઉટ. થેન્ક યુ.